એ મારા હૈયે હોઠે કાળજે કોઠે તું ને તું. કેમ હિમેશ રમેશિયા બન્યા છો તમે? હિમેશ રમેશિયા ને હિમેશ રેશમિયા. આવા બધું એક જ થયું અને આ ટોપી કેમ પહેરી રાખી છે હવારથી? રક્ષાબંધન નજીક આવે છે, તારો ભાઈ ગમે તાર હમલો કરશે ને ટોપી પહેરાવશે. મેં જાતે પહેરી લીધી. મારા ભાઈએ શું લેવા મારા ભાઈ રક્ષાબંધનમાં અહીંયા આવવાનો જ નહીં. શું વાત કરે છે? જોરદાર સમાચાર આપ્યા. હે ભગવાન, જય પેલા પૂરી ભગવાન. વાત તો સાંભળી લો મારી. આપણે ત્યાં જવાનું છે બુધ ગુરુ શુક્ર. ત્યાં 3 દિવસ બોલો. શું લેવા? લગનના 5 વર્ષ ત્યાં એકેય રક્ષાબંધનમાં 10 રૂપિયાની નોટ નહીં આપીને 3 દાડા ત્યાં. હા એટલે જ 5 વર્ષનું હાટું વારશે ને તમારા બધાના મોં બંધ કરશે મારા ભાઈ. બોકા. મારા ભાઈ ડાયમંડનું બ્રેસલેટ લાવવાનું તમારા માટે જે તમે લોકોએ જોયું એ નહીં હોય. હા, મેં જોયું છે ને ભાઈ. આજ સવાર છાપામાં જ જોયું મેં. અમદાવાદમાં એક જ્વેલર્સની દુકાનનું તાળું તૂટ્યું. હા તે તાળું તૂટ્યું તે મારા ભાઈએ ચોરી કરી એમ કહેવા માંગો છો તમે? હું બોલ્યો. આ તો બોલ્યા કે તો વાત વચ્ચે ક્યાંથી આવી? ભાઈ મેં સમાચારમાં જે આવ્યું તું ન્યૂઝમાં એ મેં તને કીધું. તે કેમ જાતે લીધું? તું તાર ભાઈને ઓળખું છું ને? તમે બોલ્યા ઓળખે નહીં. ના. મારા ભાઈ તો હારો જ છે મહેનતથી લાવે. તું એવો તાર છે. ભાઈને ઓળખું છું. મારા ભાઈ મહેનતથી લાવશે. વાતો નહીં. તાર ભાઈ પૈસા ક્યાંય લાવ્યો એમ કે? મારા ભાઈ બિઝનેસ કરે છે તમને ખબર નહીં? શેનો? મને નહીં ખબર. હા, એ મને ખબર છે. શેનો બિઝનેસ કરે છે ને એ મને ખબર છે. હા તો તમારે 3 દિવસ તૈયાર થઈ જજો બરાબર. બીજી બધી વાર પંચાયત તમારી સાંભળવી કેમ નહીં. 3 અમે બધા ભાઈ બહેનો ભેગા થવાના છીએ અને બધા વાતો કરવાના છીએ. તો પતિ બરાબર સમજ્યા? હા, પણ મારે નહીં અવાયો. મારા કેમ બેન ના આવશે અવાય? રક્ષાબંધને રાખડી બાંધવા. પણ એ ચિંતા નહીં કરો. મેં તમારા બેનને કાલે જ બોલાવી લીધા. એટલે કાલે જ આપણને બેનને રાખડી બાંધે છે. હા તમે તૈયાર થઈ જજો. આયા મોટા આ ટોપી કાઢ દો ને પણ. હા, ટોપી કાઢ નાખું. પેલી મોટી પહેરાવશે હવે તો 3 દાડા. છાના મને વાસણ લૂછી દો હવે પંચાયત અરે કર્યા કરે.